કહેવાય છે કે ઘઉં ખાવાથી શરીર ફૂલે ને જવ ખાવાથી ઝૂલે. પ્રાચીન સમયમાં રોમમાં ઓલિમ્પિક રમતો રમાતી ત્યારે ખેલાડીઓને જવની ખીર અને જવનું સૂપ આપવામાં આવતો હતો. તો જવમાં કેટલી તાકાત હશે! તો એ જ જવની આજે હું એક રેસીપી બનાવવાની છું. આ આખી રેસીપી સ્કીપ કર્યા વગર જોજો. ખૂબ જ હેલ્ધી રેસીપી છે. જવ એટલે અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે. તો અહીંયા જવ પણ હું ઘરે જ દળીને બતાવીશ તમને. તો જુઓ, હું તો જવ ઘરમાં રાખું જ છું. તમે પણ આ રીતે જવને સ્ટોર કરીને રાખશો. 1 કપ જવ લીધા છે મેં. YouTube પર જવની આ ફરસી પૂરી પ્રથમ વખત જ બની રહી છે. આપને મારી આવી નવી નવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેશો. અડધો કપ ચણાની દાળ એને વધારે ક્રિસ્પીનેસ આપશે, વધારે હેલ્ધી બનાવશે. અને હવે એને આપણે મિક્સરમાં જ દળી લઈશું. તો જુઓ, મેં મિક્સર બાઉલમાં અડધો બાઉલ જેટલા જવ અને ચણાની દાળ નાખી દીધા છે. અને આને આપણે કરકરું દળવાનું છે. ઝીણું રોટલીનો લોટ જેવું કરવાનું નથી. હજી આ કરકરા છે. એકવાર હું ફરીથી મિક્સરમાં એને દળી લઉં છું. જવની રાબ બને, સૂપ બને, રોટલી બને, ભાખરી બને, દલિયા બને, કંઈ પણ હોય, પણ જવની વાનગી એટલે શક્તિનો ખોરાક. અહીંયા હું એને ચાળી લઉં છું, કારણ કે વધારે કકરો લોટ આપણે જોઈતો નથી. હવે ફરીથી આ જે ચરામણ નીકળ્યું છે એ અને બાકીના જવ અને ચણાની દાળ આપણે ફરીથી દળી લઈશું અને એને પણ ફરીથી ચાળી લઈશું. જવના એટલા બધા ફાયદા છે કે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ. આ આહાર નથી, ઔષધ છે. તો એવા જવનું આજથી જ સેવન કરવાનું ચાલુ કરી દેજો. બીજી બેચ પણ મેં ચાળી લીધા છે. હવે આ જે કકરું નીકળ્યું એને હું હાંડવો બનાવીશ ત્યારે એમાં એડ કરી દઈશ. હવે આપણે લોટ બાંધવાનું ચાલુ કરીશું. તો અહીંયા મેં એક તાસમાં લોટ ટ્રાન્સફર કરી લીધો છે અને એના માટે એક આપણે મસાલો તૈયાર કરી લઈએ. તો એને ખલમાં જ આપણે વાટી લેવાનો છે. તો સૂકા મરચાં છે, અજમો છે, જીરું છે, મરી છે. આ બધા જ માપ મેં અહીં આપેલા છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલા છે, તો તમે રિફર કરી શકો છો. બીજી અગત્યની વાત કે મેં મરચાંમાંથી બી કાઢી લીધા છે. આ જે મરચાંમાં રહેલા સફેદ બી છે એ આપણા સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. તો જ્યારે પણ યુઝ કરો તો મરચાંના જે સફેદ બિયા છે એ અવશ્ય રિમૂવ કરી લેવા. હવે આને આપણે કરકરું વાટી લઈશું. જવ પચવામાં હલકા છે. ખૂબ જ કસરત કરવાથી, ચાલવાથી કે ગરમીથી તપેલા માણસોને માટે જવ ખૂબ જ ફાયદાકારક છે. તો હવે એને હું લોટમાં નાખી દઈશ. બસ આ રીતનું મેં તૈયાર કરી લીધું છે અને લોટમાં નાખી દીધું છે. જરૂરિયાત મુજબ મીઠું, ચપટી હિંગ અને હવે મિક્સ કરી લઈશું.
તમે એકવાર આ વાનગી બનાવશો તો ઘઉંના લોટની ફરસી પૂરીને પણ ભૂલી જશો અને ચાખ્યા પછી વારંવાર બનાવશો, કારણ કે જવના ફાયદા જ એટલા છે. 2 ચમચી ઘી મોવણમાં નાખીશું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું. અને ખાસ તો જવનો બેનિફિટ એ છે કે વજન ઉતારવા માટેનો સૌથી રામબાણ ઈલાજ છે. મેં સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે ઘઉંથી શરીર ફૂલે અને જવથી ઝૂલે. તો જવનો આપણા આહારમાં સમાવેશ કરવો જ. વીકમાં 1-2 વખત પણ કરી લેવો. હવે આપણે લોટ બાંધીએ છીએ અને લોટ એ આપણે જેવો પૂરીનો બાંધીએ એવો જ બાંધવાનો છે. પણ જો બહુ કઠણ થઈ જશે તો આપણને પૂરી વણવામાં તકલીફ પડશે. અને આ જવ છે એ ખૂબ જ પાણી પીવે છે, એટલે શરૂઆતથી જો એકદમ કઠણ લોટ બાંધશો તો પછી જ્યારે એને રેસ્ટ લેવા મૂકીશું ત્યારે વધારે કઠણ થઈ જશે. તો જુઓ, મારો હાથ ઇઝીલી લોટમાં ફરે છે. બસ આવો લોટ આપણે બાંધીને તૈયાર કરવાનો છે. ભરપૂર પોષક તત્વો છે જવમાં. પાચનમાં સહાય કરે છે. સાંધાના દુખાવામાં ફાયદાકારક છે. ડાયાબિટીસ માટે તો એ ઉત્તમ ઔષધ છે. તો આટલા બધા જવના ફાયદા છે. આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને આ લોટને હવે આપણે એક ડબ્બામાં કે બાઉલમાં ઢાંકીને મૂકી રાખીશું. તો આને 1 કલાક માટે આપણે ઢાંકીને મૂકી રાખીશું. આ લોટમાં આપણે હળદર બિલકુલ નથી નાખી. ચણાની દાળને લીધે પૂરી ઓરિજિનલ જ યલો કલરની થશે. હવે 1 કલાક પછી આપણો લોટ સરસ ફૂલીને ઉપર આવી ગયો છે. મેં કીધું હતું ને કે જવ ખૂબ જ પાણી પીશે અને ફૂલશે. આમ તો એકદમ સોફ્ટ થઈ ગયો છે, પણ થોડો એને મસળી લઈએ. હવે એમાંથી પૂરી કરતાં મોટો ગુલ્લો લઈશું અને પૂરી કરતાં થોડી મોટી વણીશું, કારણ કે અહીંયા હું કટરમાં કટ કરવાની છું. તો અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે અટામણમાં અને હવે એની પૂરી વણી દઈએ. પૂરીની સાઈઝ કરતાં થોડી મોટી વણીશું. ઇઝીલી આપણી પૂરી વણાય છે. જવ છે છતાં પણ આ ઘઉં નથી, એટલે હવે જવની રોટલી આપણે બનાવી શકીએ છીએ, એ તમને ખબર પડી ગઈ. તો આપણી પૂરી રેડી છે. હવે આપણે એને એક કટરની મદદથી કાપી લઈશું. આમાં કોઈ ટેસ્ટમાં ફેર નથી, પણ આપણને જોતા જ કંઈક અલગ છે અને એટલે આપણને ખાવાનું મન થઈ જાય છે. એટલે કંઈ ડિફરન્ટ રીતે જ મેં આ પૂરી બનાવી છે. તો જુઓ, આ રીતે મેં મારા કટરમાં કટ કરી લીધી છે અને સ્ક્વેર શેપ આ રીતે આપી દીધો છે. ચાલો બીજી પણ એક હું વણીને તમને બતાવી દઉં. આ રોટલી હું વણીને તમને એટલા માટે બતાવું છું કે આપણી રૂટીન લાઈફમાં આપણે ઘઉંને દૂર કરી અને જવની રોટલી આ રીતે બનાવી શકીએ છીએ. આપણી જવની રોટલી કેટલી ઇઝીલી વણાઈ રહી છે. તો એના માટે લોટ પણ એ રીતે આપણે કૂણવીને બાંધવો પડે, રેસ્ટ આપવો પડે, તો આટલી સરસ પૂરી કે રોટલી બને. તો હવે આપણી આ બીજી પણ મોટી પૂરી તૈયાર છે. એને પણ હું કટરમાં કાપી લઉં છું.
અને જરૂર નથી કે તમારે આવો સ્ક્વેર શેપ જ બનાવવો, ડિઝાઇનર પૂરી બનાવવી. તમે એમ પણ ફરસી પૂરી આ જવની બનાવી શકો છો. તો આ બીજી પૂરી પણ મેં કટ કરી લીધી છે. કેટલી ઇઝીલી કટ થાય છે તમે જોઈ શકો છો. તો રેડી છે આપણી બીજી પૂરી. બસ આ રીતે મેં બધી જ પૂરી તૈયાર કરી લીધી છે. જુઓ. તો હવે મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે પૂરી તળી લઈએ. તો એકદમ તેલ ગરમ થાય ત્યારે ફાસ્ટ ગેસમાં જ પૂરીને નાખવી અને ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવી. આ પૂરી છે એ જલ્દીથી લાલાશ પકડી લે છે, એટલે તળતી વખતે એને વારંવાર ઉલટ-પુલટ કરતા રહેવી અને એકદમ ક્રિસ્પી તળી લેવી. જુઓ, હવે આપણી આ પૂરી એકદમ સરસ કડક તળાઈ ગઈ છે. તો હું કાઢી લઉં છું. ચાલો હવે બીજી પૂરી પણ તળી લઈએ. તો બસ આ જ રીતે બધી જ પૂરી આપણે તળી લેવાની છે. અહીંયા મેં ફ્લેમને મીડિયમ રાખી છે અને આપણે જે રેગ્યુલર ફરસી પૂરી બનાવીએ એટલી જ આની થિકનેસ રાખવાની છે. બહુ પાતળી કે બહુ જાડી કરવાની નથી. આ રીતે હું બધી જ પૂરી તળી લઈશ અને આ પૂરીને તમે 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો 15 દિવસ સુધી આ પૂરીનો આનંદ આપણે માણી શકીએ છીએ. તો ચાલો સર્વ કરીએ. મેં અહીંયા કોફી સાથે આ પૂરીને સર્વ કરી છે. કોણ કહે કે આ આપણે ઘરે બનાવી છે? રેડીમેડ લાવ્યા હોય એવું જ લાગે છે ને? તો જવના ચમત્કારિક ગુણો જાણ્યા પછી તમે પણ જવનું દરરોજ સેવન કરશો. આપને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.